મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ અત્યારે નીલકંઠ મહાદેવ મંદિરે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા શિવ મંદિર નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે। તો આ હળવદ તાલુકાનું રાણકપર એવું નાનું ગામ છે। તો ગામના પાદરની અંદર એક નીલકંઠ મહાદેવ 1010 વર્ષ પૂરા કરી ચૂકેલ ત્યાં મંદિર આવેલું છે। તો મંદિર અત્યારે એક આબે એવું ફરવાલાયક સ્થળ, દર્શનલાયક સ્થળ બની ગયું છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા તમામ હર પલ હર જગ્યાએ અત્યારે અહીંયા આગળ જાત્રાઓ ઉમટી પડ્યા છે। તો મિત્રો અને અહીંયા 271 બિલીપત્ર વૃક્ષ છે। તો વૃક્ષની ફરતી અમે પગદક્ષિણા કરવાની સુવિધા પણ રાખેલ છે। તો મિત્રો અત્યારે જાત્રાળુઓ અહીંયા પગદક્ષિણા કરી રહ્યા છે અને જે સંચાલન કરતા એવા પ્રભુ બાપા ઠાકોર સમાજના અહીંયા બેઠા છે। તો તેમની સાથે પણ એક સાધુ સંત અહીંયા પણ તેમ પ્રભુ બાપાને મળવા આવેલા છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે હું પ્રભુ બાપાના તેમજ અહીંયા સાધુના દર્શન કરાવીશ। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા શિવ મંદિરની અંદર કેટલી ભીડ ઉમટી પડી છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે આજે પણ અત્યારે અમે 1151 દીવડાથી દીપમાળા જલાવવાના છે। તો મિત્રો આ અમે તમને દર્શાવી રહ્યા છીએ। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ દીપમાળાના દાતા એવા મુકેશભાઈ દેવસીભાઈ ગામ માંડલથી આવેલા છે દીપમાળા ભરવા। તો મિત્રો તેમના પરિવારજનો સાથે અહીંયા આ દીપમાળા ભરવા આવેલા છે। તો મિત્રો આપણે થોડા ટૂંક સમયમાં દીપમાળા પ્રગટાવશે ત્યારે હું મુકેશભાઈના પણ સાથે મુલાકાત કરશું અને અહીંયા દીપમાળા પ્રગટાવવાની જે છે તે દીપ મુકેશભાઈના હસ્તે અહીંયા દીપ પ્રગટાઈ કરશું। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે તમામ જગ્યાએ અત્યારે સ્વયંસેવકો તેમની પોતપોતાની લાગણીથી જે કાંઈ કામ હોય તે કામ પૂર્ણ કરી રહ્યા છે। તો મિત્રો અત્યારે દીપમાળાનું આયોજન પણ ચાલુ છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા જેમ માનવ એક ધર્મને આધીન હોય છે તેમ માનવ અત્યારે ખુદ અહીંયા શિવ મંદિરના પટાંગણમાં પોતપોતાની રીતે દર્શનના લાભ લઈ રહ્યા છે। તો મિત્રો અત્યારે આપણે જોઈશું કે હવે દીપ પ્રગટાવવાનો ટાઈમ થઈ ગયો છે। તો અત્યારે આપણે દીપ પ્રગટાવશું તેમજ દીપમાળા ભરવાની છે તે દીપમાળા ભરશે। તેમ અહીંયા જે બિલીપત્ર વૃક્ષની અંદર દીપ પ્રગટાવવાના છે તે કાર્ય કરી રહ્યા છે। તો મિત્રો આપ જોઈ શકો છો કે તે મુકેશભાઈ તેમના પરિવાર સાથે માંડલ ગામથી આ 271 બિલીપત્ર તેમજ અહીંયા જે શિવ મંદિર પુરાણું છે તે મંદિરની અંદર આ દીપ પ્રગટાવી અને તેમનો દર્શનનો લાભ લેશે। તો મિત્રો આપ અહીંયા પણ આ સાથે મહાઆરતી ઉતરે છે તે આરતીનો આનંદ માણવા લાભ લેવા આવે છે। તો મિત્રો અવશ્ય આપણે પણ આરતીના ટાઈમે દર્શન કરવા પધારશો એવી મારી નમ્ર વિનંતી છે। તો અત્યારે મિત્રો હું ગામ રાણકપરથી નીલકંઠ મહાદેવ મંદિરથી બોલું છું। તો મિત્રો અત્યારે જે તમે મારો વિડીયો જોવો છો તો એ વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લિંક કરો। તો મિત્રો જોઈ રહ્યા છો કે તેમના તમામ પરિવારના બેન દીકરીઓ પણ સાથે છે। તો મિત્રો અત્યારે દીપ પ્રગટાવી દીધા છે અહીંયા। તો ચાલો મિત્રો હવે આપણે બિલીપત્ર નજારો જ જોવા મળે છે કે રાત્રિના સમયે કે જે શિવ મંદિર છે તે અલગ જ એક પ્રભાવિત દુનિયામાં દર્શાઈ રહ્યું છે। તો મિત્રો અત્યારે અહીંયા હળવદ તાલુકાની અંદર રાણકપર ગામ આવેલું છે ત્યાં નીલકંઠ મહાદેવ જે છે તે અહીંયા અત્યારે 271 બિલીપત્ર વૃક્ષની સાથે અહીંયા દર્શાઈ રહ્યું છે। તો મિત્રો અહીંયા ભાવિકો, ધર્મને લગતા તમામ સેવકો તેમજ અહીંયા જાત્રાળુઓની ભીડ બહુ હજી બાકી છે, ઘર જઈને જોયું રસોઈ ટનાટન છે, ઘર જઈને જોયું રસોઈ ટનાટન છે, બોરા બોરા શંભુ તમારી મારે મેર છે, બોરા બોરા શંભુ તમારી મારે મેર છે, ખાવું પીવું પરવું ભક્તિમાં લીલા લેર છે, ખાવું પીવું પરવું ભક્તિમાં લીલા લેર છે, મંદિર જતા પતિદેવ સમા મળ્યા, મંદિર જતા મળ્યા, ગોરી પસાવડ જો ઘરે મહેમાન છે, ગોરી પસાવડ
કોઈને ગાવું હે ભક્તિ મલિલા ગાવ આલ્યો એના બહુ ને ગાવા દો ને બહુ રે હાલો હાલો હાલે એના કછી હાલે જો ખેત જાય છે ને તો નીકળી જાય અહીંયા આવી હા ખેત રાધા કૃષ્ણના ગુણ ગાઈছো કાનોડાની જાન મારે જાઈશું રાધા કૃષ્ણના ગુણ ગાઈશું કાનોડાની જાન મારે જાઈશું રાધા કૃષ્ણના ગુણ ગાઈছো કાનોડાની જાન
Shiva, Om Namah Shivaya, Om Namah Shivaya, Om